के भी ये दर्द अभी बाकी है घरे जाऊँ हाँ बायू जाए 12 वाग्याમાં તો ઘરે મરદ માણસ તો જાય 3 વાગે ઘરે ને આનો બાપ ગાડી 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 હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જ હશો. અને અત્યારની આપણી સવાર પડી ગઈ છે 11:30 વાગ્યામાં. હવે તૈયાર બૈયાર થઈને આપણે જાઉં દુકાને. અને અત્યારે ભાઈ બહારનું વાતાવરણ છે એક નંબર. જો વાતાવરણ છે એક નંબર. ના બે એની જ રાહમાં છે. જો બંધ થઈ ગયા મોબાઈલ ચાલુ કર્યો ને બંધ બહુ મારી શ્રીમાં 7-8 કૂતરા છે ભાઈ. બધી અમારા જેવા જ છે. બહુ કરતા જ હોય. તો બસ હવે છે ને આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે અત્યારે રોટલી રાતની વઘારેલી. જો રોટલી હવાના પોરમાં મને તીખી વસ્તુ તો બહુ ભાવે, પણ પછી છે ને પાછું 12-1 થાય ને તો મને પેટમાં દુખવા માંડે અને પછી હાલત આખી બગડી જાય. તો આના મરચાં એટલા બધા મને ભાવતા જ નથી મરચાં. તો મારા ભાઈ તમારો ભાઈ અત્યારે દુકાને આવી ગયો છે ને દુકાને આવીને બધી સાફ સફાઈ મારે કરવી પડી. કેમ કે અશફાકની તબિયત ખરાબ છે. અશફાક મારો ભાઈ બિચારો પ્રેગ્નેન્ટ થઈ ગયો છે તો એની તબિયત ખરાબ છે. તો મારે આખી સાફ સફાઈ કરવી પડી. ને મારા ભાઈ અત્યારે તમારો ભાઈ થાકી ગયો એક કામ કરી કરીને. કેમ કે હું જિંદગીમાં બહુ ઓછું કામ કરું. ઓછું કામ મતલબ સારું, જેટલું કામ કરું છું ઓછું એટલું સારું કામ કરું છું. એ કામમાં મારી 100% આખું જી જાન લગાડીને કામ કરું છું. છોકરી પટાવી હોય તોય હું 100% મારું દઈને કામ કરું છું. બધી કામ ભાઈ દિલથી જ કરવાનું. કોઈ કામ દિલ વગર નહીં કરવાનું. દિલ વગર કામ કરશો તો જિંદગીની માં ચોદાય ને પોતાની ચોદાય. એટલે કોઈ દી દિલ વગર કંઈ કામ નહીં કરતા મારા ભાઈ. બસ હવે ભાષણ સાંભળતા રહ્યો ને મને ફોલો કરતા રહ્યો. અત્યારે વાગી ગયા છે બપોરના 3 ને અશફાક ગયો છે જમવા. ને આપણે ભૂખ લાગી ગયા કંઈક મંગાવશું, પણ હમણાં નહીં. હમણાં થોડીક વાર આપણે ફ્રી બેઠશું પછી એને આરામ કરશું. કેમ કે છે ને હમણાં મારી આંખે બહુ દુખે. કેમ કે તમારો ભાઈ મેરા ભાઈ તું મેરી જાન હૈ. વિડીયો બનાવતા હોય ને ત્યાં આ એક ધાંજ્યા બેન તો કોકના ફોન આવે ને ત્યાં ગાન ફાટી. એમાંય પાછું કહું કે ભાઈ મેરા બાપ એવી રિંગ તો રહી ગઈ. હવે આના ભાઈ હમણાં જો તમારો ભાઈ વધારે હીરો જેવો થઈ ગયો. જો બીએડ ફૂલ વધી ગયા ને વાળે બહુ વધી ગયા. હમણાં કાલે તો હું રાતના ઘરે ગયો તો મારા મમ્મી કહે કે છૂટા નથી. જા ભાઈ હું કહું કે હું તારો દીકરો જ છું ભાઈ, કંઈ છૂટા માંગવા નથી આવ્યો. કેમ કે બીએડ એટલી વધી ગયા ને એટલે રાતના આમ દેખાય નહીં કે એવો હેન્ડસમ માણસ. બીએડ કઢાઈ નાખે તો બરાબર નહીં લાગે. વિચાર કરો કે મૂછ રહેવા દો ને ખાલી આ બધી કઢાઈ નાખું. પણ અડધી છોકરીઓને આખી બીએડમાં જ હારો લાગુ. તો આપણે બીએડ નથી કઢાવવાના, ખાલી સેટ બેટ કરવા જવાના. તો ભાઈ અત્યારે મેં નાસ્તો મંગાવી લીધો ને નાસ્તામાં છે અત્યારે ચીઝવાળો પોપ, હમણાં ભાઈ મારો બહારનું ખાવાનું બહુ વધી જાય. કેમ કે જો વેફરો એમને પડ્યા હમણાંના બહારનું ખાવાનું બહુ ઓછું કરવું પડશે. કેમ કે બહારનું ખાવના મતલબ બહારનું ખાવાના તો કંઈ મજા જ નથી આવતો. એટલે હવે બહારનું ખાવાનું બહુ ઓછું કરવું પડશે. આજે છેલ્લો દિવસ બહારનું ખાવાનું. તમારા ભાઈ અત્યારે દુકાનેથી છૂટીને અત્યારે 3 લોડાના ઘરે જાય. તે જોઈને બેનનો લોન હરમ લાગે. મને હરમ નથી લાગતી. હરમ કે નહીં લાગે મારા ભાઈ? બધા અહીંયા માણસો જ છે. મને હરમ નથી લાગતી પણ હું હમણાં આવતો નથી. મારા ભાઈ અત્યારે મારી ફૂલ ટાઈમ તો મારોય ખરાબ હાલે. તારો એકલાનો ખરાબ નથી હાલતો મારા ભાઈ. બધીનો ટાઈમ ખરાબ હાલે. આંખમાં લાઈટ આવે તો ભેણ તો નહીં. તમારી જિંદગીમાં લાઈટ આવી ગઈ. તને તારી આંખની જિંદગીમાં લાઈટ આવે ભાઈ. અત્યારે મારી કેવી ગાંડ ભરી ગઈ ખબર હે? 2 છોકરી ને 1 છોકરો. બેનનો લંડ 2 છોકરી ને 1 છોકરો. બેનનો લંડ મતલબ અમે અહીંયા ગાંડ મરાવા આવ્યા. મને તો લાગે છે એવું. કેમ કે આ ચૂતિયાની લવર બેન ચોદ મતલબ વાંધો નહીં, પણ જે હારા હોય ને એના માટે થોડું પૂછવાનું. એક વસ્તુ કહો. હું વસ્તુ કે તરફ કેમેરો લેજે. જો
હું એમ કહું અમારી પાસે બે પાસે લવર છે. અમે ચૂતિયા જેવી હરકત નથી કરતા. તું ચૂતિયા જેવી હરકત કરો ને એટલે તને ઓલી મૂકીને ગઈ છે. હવે બીજી પણ આવે ની પણ મૂકી જશે. એ જઈલા સાચું બોલ. વાંધો નહીં. આઈ ડોન્ટ કેર ટુ એવરીવન. આઈ ડોન્ટ સ્ટોપ સ્ટેલિંગ. હું ખાલી ખોટી ઇજ્જતના વાત જોતો અત્યારે બ્લોગ ચાલુ છે. દર્દ હી દર્દ બાકી રહા. મારા ભાઈ અત્યારે એને ઘરે જાય પણ ઘરે જવાનું અત્યારે ઘરે જવાનું મન હતું પણ મને અત્યારે ઘરે જવાનું મન નથી કેમ કે કોકની યાદ આવતી હતી ને આની લવરની મને યાદ આવે મારી લવરની આને યાદ આવે ને કોઈની લવરની કોઈને યાદ નથી આવતી. આ ટોપિક જ બંધ કરો ભેણ સોદાય ખાલી ખોટા ઝઘડા થઈ જાય. એક તો કોક માણાને કોક માણાની લવર યાદ આવી જાય ને ગાડી બિલાડી બપ્પા બિલાડી આડીથી વહી ગયો. હારી લવર મળશે ભાઈ ફાઇનલ છે. હા એ ભાઈ બે આડો તો બે હમણાં આ ચૂતના એ શું કર્યું આ સ્નેપ નાખવામાં એક છોકરી જાતી હતી પોલીસ વાળી જાતી હતી. આ કે એક નંબર માલ છે પોલીસ વાળી છેલ્લે સુધી અમારી હારે ધૂળી એટલે એમ એક નંબર માલ હતી. નંબર મારે જોતા હતા પણ છેલ્લે પોલીસ વાળી હતી એટલે ભેણ તો મેં કંઈ કર્યું નહીં કેમ કે પોલીસ થી મારા ભાઈ કાલે છાપામાં માં જોદાઈ હું નતો રાખતો ભાઈ. એ બસકો ડ્રાઈવર વાળો બસકો તે ગાડી ઉપર અત્યારે એને મને કોઈ લેવા વાળું નતું તો મેં રેપિડો ને બુક કરાયું. રેપિડો વાળો આવી ગયો. રેપિડો વાળો ચણના લોડાના એવો આયરો. દર્દ બાકી રહા. ગમે એવું તૈયાર થઈને જાય ને અહીંયા ભેણ તો દેવી માથામાં ને બધીમાં રેતી ઉડે ને દિવસની માં ચોદાઈ જાય મગજની માં ચોદાઈ જાય ને કોકની તો માં ચોદાઈ જાય. બકચોદી ઓન ટોપ. બસ બીજી વસ્તુ કે મારે એમ કરવું કે તોય મારા ભાઈ ચૂતિયા હરકત નથી મારા ભાઈ. આપણે ને એવા માણસ છે ને કે આપણે હલકા માણસ ઓય કોક છોકરી ભાવ આપતી એની આપણે લોડાવ પબ્લિક પ્લેસમાં હું માસું દો પાવર બેંક લેવા માટે ગાડી રોકાઈ ને ગાડી જ બંધ થઈ ગઈ માદર શોધની. દાંડિયા રમવા માંડો હવે ગાડી બંધ થઈ ગઈ. હવે મને તો લાગે તું તારી ગાડી બેન તો ફેંકી દે. હેલો એક તો ન્યો ક્યાં એક ને એક ગાડી છે છોકરીની જેમ. તો મારા ભાઈ તમારો ભાઈ અત્યારે ઘરે આવી ગયો છે બખતોદી. મતલબ કે થોડીક તોફાન કરીને અત્યારે તમારો ભાઈ ઘરે આવી ગયો છે ને ઘરે જમવામાં જ છે મારું ફેવરેટ વસ્તુ ચિકનમાં બિરયાની રોટલી ગાંઠિયા પછી છે આથણું ટાઈપ સંભારો પછી છે કેવાનું શાક આ મગનું શાક છે પછી આ છે કેળાનું શાક ને આ છે ખમણ મતલબ કે ઢોકળા તો આપણે ખાઈ લે પછી આગળ બહાર જઈને મળશું. તો ભાઈ અત્યારે મારી અંદર લોહી ઓછું થઈ ગયું છે તો તમારો ભાઈ ખાય છે અત્યારે બીટ છે કે શું છે હા ડ્રેગન ફ્રૂટ છે બીટ નથી ડ્રેગન ફ્રૂટ ભાઈ. આપણે બીજાનું લોહી પીએ નહીં બીજા મારું લોહી પીએ તો આપણે ડ્રેગન ફ્રૂટનો લોહી પીએ. હવે આપણે જાય ખાઈને બહાર અમે અત્યારે જવાના જ બહાર. અત્યારે તમારો ભાઈ બહાર આવી ગયા છે જમે બહાર આવીને અત્યારે ભાઈ બાપુ એટલા દિવસ પછી આપણા બ્લોગમાં આવ્યો કેમ કે બાપુ થોડોક હમણાં કામમાં લાગી ગયો કેમ કે તરક્કીના રાહમાં છે. તરક્કીમાં રાહમાં એવા છે કે બાપુ કામ કરવાનું ચાલુ કરી દીધું. એમ તો બાપુ હરામનું જ ખાતો હતો પણ હવે આજથી કામે ચાલુ કરી દીધું. અત્યારે બેન ચોથ જાય કેમ કે રેતીમાં જઈને બસ અત્યારે એના રસ્તામાં વિડીયો નહીં બનાવશું કેમ કે મારો હાથ પણ બહુ દુખે અને કોઈક જોરના લોડાના ગાડી હકાવે તો મને એના ઉપર વિશ્વાસ નથી કે ગાડી કેવી હકાવશે. તો બસ રેતીમાં જઈને પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું મારા ભાઈ. ભેણ ચોથ મસ્કા લોડાનું દર વખતેનું થઈ ગયું છે. અત્યારે ભેણ ચોથ એની ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું. જૂથમાં ગાડી શું કરવા વાપરે છે એ કંઈ ખબર નથી પડતી ને અત્યારે અહીંયા નાયરામાં પેટ્રોલ પૂરા હોય એવા સ્વીચ મારી ના કરા. ભેણિયા ચોથમાં પેટ્રોલ જ પૂરું થઈ જાય. મને તો આને મારા દીકરો કહેવામાં બેન ચોથ શરમ લાગે છે. પેટ્રોલ ખાલી થાય ઇજ્જતના જજાગરા થાય નાની માનો ઘોસડો થાય. મસ્કો કેવો માણસ
મોટો માધરચોદ માણસ છે ભેળ તો. આ કાલે આના કારનામાની હિસાબે મારા ભાઈની ફાટી ગઈ કાલે જો. આની બાકસ આના ખીચામાં રહી ગઈ હતી. આની બાકસ આના ખીચામાં રહી ગઈ હતી. આ જોઈના ખીચામાં મારા ઘરે. અને મારા મમ્મી પેન્ટ ધોતા હતા ને તો ખબર પડી કે પેન્ટમાંથી બાકસ નીકળી. ખાલી હેન્ડ મારી દીધી. ખાલી આની હિસાબે અમારી બધી ધોઈ નહીં કહેવાય. આ એકની હિસાબે. એટલે કેવો માણસ છે, મોટો હલકો માણસ છે. આની હારે જે પણ લગ્ન કરશે ને એને કોકની વાદી કરી હોય ઈ કોઈની વાદી કરીને ઉગતો નથી. આપણે બીજે હા હલકો માણસ છે પતિ. એ ભાઈઓની જેમ છુપાઈ ગયો અત્યારે ભાઈ. તો ભાઈ સાડી બાડી પહેરશે નહીં હો કઈ. તમારે બધી નહીં એવું હોય તો 12 વાગે ઘરે જાઉં. કેટલા થઈ ગયા? 11:43 તો અહીંયા થઈ ગઈ. 12 વાગે ઘરે જાઉં. હા બાયું જાય 12 વાગ્યામાં તો ઘરે. મરદ માણસ તો જાય 3 વાગે ઘરે. ને આનો બાપ બીના ભેગો છે એટલે કઈ જરૂર બરૂર નથી. બસ ચલી જાતી હે. अब तो आदत सी है मुझको ऐसे जीने में ओ कभी ये दर्द अभी बाकी है तू चली आती है माय दिल फॉर बेड फीलिंग. ગાડી હરક્યો કહું છે બાકી ફોક થઈ ગયા. બાબા આ ગીતનું સોંગ લવર વહી ગયા નહીં ને આ ગીતનું ઇમ્પોર્ટન્ટ ખબર હે. પેલી આની ગઈ પછી અમારી ગઈ પછી બીજી ગઈ. બાપો કોક ડિપ્રેશનમાં છે. અત્યારે ભાઈ ડિપ્રેશનમાં તો ગીત કન્ટિન્યુ કરીને જાય ઘરે. તો અમારા ભાઈ અત્યારના વ્લોગનું એન્ડ આપણે કરશું રાતના 1 વાગે. કેમ કે અત્યારે છે ને હું ઘરે આવી ગયો છું રખડીને. ને અત્યારે બીજું પણ કામ છે કેમ કે રાતના એડિટિંગ એ કરવાની છે. તો અત્યારનો વ્લોગનું એન્ડ અહીંયા જ કરશું. વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ કાલના નવા વ્લોગમાં. બાય બાય.